ઉત્તરાયણના દિવસે લોચો બનાવવાનો હતો સાંજે ખાવા માટે. એટલે એના આટલું તે અમે છે ને 3.5 વાટકા ચણાની દાળ લઈ લીધી, 1 વાટકો અડદની દાળ લઈ લીધી. એને વોશ કરીને પલાળવા માટે મૂકી દીધી હતી સવારમાં. પછી એની અંદર જે એડ કરવાના હતા ચોખાના પૌવા. એટલે એની આટલું મેં તુસીતના ચોખાના પૌવા લઈ લીધા હતા. એ બી સેમ માપ પ્રમાણે લેવાના હતા. જેટલું 3.5 વાટકા પહેલું લીધું હતું એ પ્રમાણે 3.5 વાટકા અમે ચોખાના પૌવા લઈ લીધા હતા. અને એને પણ વોશ કરી નાખ્યા હતા, પલાળી નાખ્યા હતા. પછી આ બધું ક્રશ કરવાનું હતું. ક્રશ કરવા માટે મિક્સર જારની અંદર 1 by 1 આ બધું ક્રશ કરી નાખ્યું ને હારે મરચી નાખી દીધી હતી. એટલે એ બી સાથે સાથે ક્રશ થઈ જાય અને એક મોટા તપેલામાં કાઢતા જતા હતા. પછી અંદર ચોખાના પૌવા હતા એને પણ ક્રશ કરી નાખ્યા. અને હવે આની અંદર એડ કરવાના હતા ટેસ્ટ અનુસાર બધા મસાલા. એટલે સૌથી પહેલાં એની અંદર એડ કરી દીધી અમે છાશ. એની અંદર જે છાશ નાખવાની હોય છાશ મિક્સ કરી દીધી. હવે મસાલા એડ કરવાના હતા. મસાલા માટે અમે ટેસ્ટ અનુસાર એની અંદર સૌથી પહેલાં નમક નાખી દીધું ટેસ્ટ પ્રમાણે. પછી એની અંદર એડ કરી દીધી હતી અમે હળદર. પછી એડ કરી દીધી થોડી હિંગ. અને આ બધું એડ કર્યા પછી આને મિક્સન કરી નાખ્યું ને આ લોચાનું ખીરું રેડી થઈ ગયું હતું. હવે આવતા ભાગમાં અમે બતાવશું લોચો મસાલો અને લોચો બનાવ્યો એ. જોતા રહેજો બધા.